નમસ્કાર, પારસ યાત્રા બ્લોગમાં આપનું સ્વાગત છે। હું છું પારસ પ્રજાપતિ અને આજે આપણે જઈએ છીએ અડાલજની રૂડાબાઈની વાવ જોવા માટે। અડાલજ એ અમદાવાદથી કલોલ જતા લગભગ 20 કિલોમીટર દૂર આવેલું એક ગામ છે। અત્યારે તો જો કે અમદાવાદમાં એનું કમ્બાઈન થઈ ગયું છે ને એ હાઈવે ઉપરથી લગભગ 1 કિલોમીટર આપણે અંદર જવાનું હોય છે એટલે અડાલજ ગામ આવે। અડાલજ ગામની મધ્યમાં આ અડાલજની રૂડાબાઈની વાવ આવેલી છે। અડાલજની વાવ જોવા માટે આપણે પહેલાં ત્યાં પહોંચીને 25 રૂપિયાની ટિકિટ લેવી પડે છે, કારણ કે એ પુરાતત્વ વિભાગના અંડરમાં છે અને પુરાતત્વ વિભાગે અત્યારે એની જાળવણી માટે થોડોક ખર્ચ નિભાવવા માટે આવી સિસ્ટમ શરૂ કરેલી છે। આપણે 25 રૂપિયાની ટિકિટ લઈ ને એના ગેટની અંદર પ્રવેશ કરીએ છીએ, પછી અંદર આપણે એને એક્સપ્લોર કરીએ। પ્રવેશ કરતાં જ ડાબી બાજુ સરસ મજાનું એક શિલાલેખ જેવું બનાવેલું છે। એની અંદર વાવ કઈ રીતે બનાવવામાં આવી રૂડાબાઈએ એનો ઇતિહાસ લખેલો છે। એમાં એવું લખેલું છે કે રૂડાબાઈ બહુ ઉદાર અને પ્રજાવત્સલ હતા, એટલે પ્રજાના દુઃખ દર્દ દૂર કરવા માટે એમણે આવો વિચાર આવ્યો અને એને વાવ બનાવવાની શરૂઆત કરવી હતી। એટલે એમના હસબન્ડ જે વીરસંઘ વાઘેલા હતા એમણે આ બધી રૂડાબાઈની વાવ બનાવવાની શરૂઆત કરી હતી। આપણે પહેલાં વાવનો નજારો ઉપરથી જોઈએ। ઉપરથી ખૂબ સરસ લાગે છે, એટલે ઉપરથી જોઈશું તો વાવ ખરેખર શું છે, સ્ટેપવેલ એટલે પગથિયા પાડીને કઈ રીતે બનાવવામાં આવતી હતી એ ઉપરથી એક વખત નજારો જોઈએ, પછી અંદરની આપણે સ્કલ્પચર્સને એ બધું જોઈશું। આ રૂડાબાઈની વાવ કહેવાય છે કે ઉત્તરથી દક્ષિણે 251 ફૂટ લાંબી છે અને 5 માળ એટલે કે 50 ફૂટ જેટલી ઊંડી છે। એની અંદર 2 કૂવા છે, છેલ્લે એક ખૂબ સ્તર ઊંચું છે અને એક જે પાછળનો કૂવો છે એ ખૂબ એનું સ્તર નીચું છે। આ જે અત્યારે દેખાય છે આપણે એન્ટ્રી ગેટ આમ ઉપરથી જોઈએ છે, પછી 2 માળ ને 3 માળ ને એ રીતે ઊંડા જતા આવે છે। હવે 2 બાજુ છે ને આને પથ્થર અને ચૂનાથી એને ચણવામાં આવેલી છે ને આ જે સપોર્ટ માટે વચ્ચે 2 ધરીઓ અને વચ્ચે પિલરો આપેલા છે કે આજુબાજુથી એની વાવના જે બાંધકામ છે એ ધસી ના આવે એના માટે, કારણ કે એની અંદર ખૂબ ઘસારો રહેતો હોય એ વખતે, જે તે વખતે। અત્યારે એના ઉપર જાળીઓ ફિટ કરેલી છે એના માટે, સેફટી માટે છે એ તો। ને પછી છેલ્લે આ કૂવાનું દ્રશ્ય દેખાય છે। અચ્છા, કૂવાની બાજુમાં છે ને એક નીચે ઉતરવા માટે ડાયરેક્ટ પગથિયા પણ છે ગોળાકારે, જે આ બતાવું તમને। આ જે સીડી રાઉન્ડમાં ઢાંકેલી છે ત્યાંથી ગોળાકાર પગથિયા છેક નીચે સુધી જાય છે। આ જે દેખાય છે એ ગોળાકાર પગથિયા છેક કૂવા સુધી જાય છે। હવે કૂવામાં એ રીતે ડાયરેક્ટ અહીંથી પગથિયા આપવાનું કારણ શું છે એ ખબર નહીં હોય, પણ હશે કંઈક કે ડાયરેક્ટ અહીંથી જઈ શકાય સમારકામ કરવા કે ગમે એ। પછી આ છેલ્લે મેન કૂવો છે કે જે ઘણો ઊંડો છે, પાછળ દેખાય છે એ મેન કૂવો છે। તમને અહીંથી હું જાળી લાગેલી છે પણ છતાંય કેમેરો અંદર નાખી ને બતાવી દઉં। મેન કૂવો ખૂબ લગભગ 100 ફૂટ ઊંડાઈ જેટલો દેખાય છે। આ જે કુંડો 100 ફૂટ ઊંડાઈ જેટલો દેખાય છે ને આ હંમેશા ભરેલો જ રહે છે। અહીંયા ગણપતિને એ બધા સારા ભગવાનના ચિત્રો પણ દોરેલા છે એ રીતે। આ જે આગળનું દ્રશ્ય દેખાયું, આ ઉપરના ટોપ વ્યૂમાં તમે છે ને જોયું ને 3 દિશામાંથી આની એન્ટ્રી દેખાય છે। જો આ જે આપણે જઈએ એ ને પછી સામે એક દેખાય છે ને એક ડાબી બાજુ પણ આ એન્ટ્રી દેખાય છે ને આ બાજુ ડાબી બાજુ પછી એનો પોતાનો આખો વ્યૂ છે। આ 3 બાજુથી એન્ટ્રી હોય ને એને જયા પ્રકારની વાવ કહેવાય છે। JAYA, આમ લગભગ વાવના 2 પ્રકારો કે 3 પ્રકારો હશે JA, પણ જયા અને નંદા મોટા ભાગની સ્ટેપવેલ જે છે એ સીધી એન્ટ્રી હોય છે, એક જ બાજુથી એન્ટ્રી હોય। જ્યારે આ અડાલજની રૂડાબાઈની વાવની 3 એન્ટ્રી છે, 3 જગ્યાએથી, એટલે એને જયા પ્રકારની વાવ કહેવામાં આવે છે। બેક સાઈડમાં આ રીતે એને ગરગડીઓ નાખીને ગરગડીથી ખેંચવામાં આવતું પાણી પહેલાં, ને પછી એને પાથ બનાવી એક કુંડી જેવું છે, આ ગરગડી છે જો બતાવું તમને। હા, બળદો કે કોઈ પણ રીતે એને વ્યવસ્થા કરીને એને ખેંચી ને આ જે કુંડી છે જમણી બાજુ એની અંદર એ પાણી ઢોળાવવામાં આવતું। પછી ત્યાંની એક નીક આપેલી છે બાજુમાં, બતાવી દઉં તમને। એ નીકની અંદર આ પાણીને ભેગું કરી ને પછી ખાઈ જેવું બનાવેલું છે એની અંદર આ ખાઈ, આ નીકની અંદરથી અહીંયા પાણી ભેગું થઈને ખાઈની અંદર બહાર જતું ત્યાંથી।
આ જમણી બાજુ જે લોકો, એટલે અહીંથી પણ ભરી શકવાની વ્યવસ્થા હતી. જ્યારે પાણી ઘણું ઊંડું જતું રહે ત્યારે આ રીતે એની સમાયોજન હતું. એટલે ખૂબ વિચારીને આ લોકોએ બનાવેલી છે વાવ. ને આનું અહીંનો ચોગાન ને એ ખૂબ સરસ, અત્યારે પણ આજની તારીખે પણ ખૂબ સરસ લાગે છે. તમે બહારથી વ્યૂ જુઓ અથવા તો સાઈડના બગીચામાં બેસો, એ ખૂબ સરસ અને સુંદર લાગે છે. આમ મજા, બે ઘડી ત્યાં બેસવાનું મજા આવે છે. હવે આપણે અંદર એન્ટ્રી લઈએ. એટલે નીચે જ પહેલાં પરસાળ આવે છે. આમ વચ્ચે રમણા જેવું એક મોટું પ્લેટફોર્મ જેવું છે કે ત્રણેય દિશામાંથી ત્યાં ભેગા થવાય ને પછી એની જે વાવ છે એની ડાયરેક્શનમાં નીચે ઉતરવામાં આવે એવું છે. આ પરસાળ છે. અહીંયા સરસ 4 ગોખલાઓ ને એવું બધું ચારે બાજુ ગોખલાઓ બનાવેલા છે. હું તમને બતાવી દઉં. આમનો સ્કલ્પચર ને ખૂબ સરસ છે. અંદર કોતરણી છે ખૂબ સરસ. થાંભલા એકબીજા સાથે ખૂબ બોન્ડિંગ કરીને ગોઠવેલા છે, ખૂબ વ્યવસ્થિત. એની અંદર ક્યાંય લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો જે તે વખતે. આમે જોકે જૂના સ્કલ્પચરો જે હોય છે એમાં ક્યાંય લોખંડનો ઉપયોગ થતો જોયો નથી. બધા પથ્થર અને આ રીતે જ કન્સ્ટ્રક્શન કરીને બનાવાતા હોય છે. હજુ અહીંયા ઝરૂખા બનાવેલા છે, દેખાય છે ચારે બાજુ ઝરૂખા ને ત્રણેય સાઈડથી અને સ્ટેપ એન્ટ્રી છે. ઉપર પણ ખૂબ સરસ એ લોકોએ કોતરણી કરીને જે પિલરો બનાવેલા છે. આ રીતે જતાં ખૂબ જ દ્રશ્ય સરસ લાગે છે. પિલર્સનું જે બનાવવાનું આર્કિટેક્ચર છે એ વખતનું ખૂબ જોરદાર હતું કે હજુ સુધી એ સરસ રીતે આટલા ભૂકંપ પ્રૂફ ડિઝાઇનથી ટકી રહ્યું છે. આ સામેથી જોઈએ એટલે છેક છેલ્લે સુધીનો પરસાળનો ભાગ દેખાય છે. આ ડાબી બાજુ ને જમણી બાજુ ગોખલા દેખાય છે. જમણી બાજુ એક ગણપતિનો ગોખલો છે, ત્યાં ગણપતિની પૂજા હાલમાં કરવામાં આવેલી છે. તમને બતાવી દઉં આગળ. આ ખૂબ ફોરેનર્સ પણ આવે છે આપણી સંસ્કૃતિ જોવા જાણવા માટે, ને એ સાચવવું આપણી ફરજ છે. અહીંયા ખૂબ સરસ રીતે લખેલું છે કે ભાઈ આપણી જ સંસ્કૃતિ છે અને આપણે આ સાચવવી આપણી જ ફરજમાં આવે છે. આ રીતે ઝરૂખાઓ છે જો જમણીના ડાબી બાજુ. તમને બતાવું. અત્યારે જો કે બંધ કરી દીધેલું, પણ અહીંયા પ્રી વેડિંગની ખૂબ મનાઈ છે. કારણ કે લોકો અત્યારે તો શું સારી વસ્તુ જોઈને તરત પ્રી વેડિંગ કરવા ઉમટી પડતા હોય છે, એટલે આર્કિયોલોજી વિભાગે એ પ્રતિબંધ કરેલો છે. આ સીધો પરસાળ છેક છેલ્લા કૂવા સુધીનો અહીંથી દેખાઈ રહ્યો છે ઉપરથી. હવે આપણે આમ ધીમે ધીમે નીચે એન્ટ્રી કરીએ પગથિયા ઉતરતા. આ જે પહેલા માળની ઉપર છે ને ત્યાં એક ગણપતિનું મંદિર છે, હું તમને બતાવી દઈશ. આ રહી જો, ત્યાં પૂજા કરવામાં આવે છે ભગવાનની. એટલે એ જે તે વખતે અને અત્યારે લોકો નવી શરૂઆત છે, નવી જિંદગીની શરૂઆત જે કરતા હોય એ લોકો વરઘોડિયા પણ અહીંયા દર્શન કરવા આવતા હોય છે. આ રીતે આપણે આ બીજા માળે ઉતરવા માંડ્યા છીએ. લગભગ છેક સુધી અંધારું ક્યાંય નથી, પણ લગભગ છેલ્લા પગથિયામાં ના કહેવાય, પણ ઉપરના ફ્લોરિંગ જે ટોપ છે એનાથી એનું અંધારું થોડું અવરોધાય છે. પણ 4 માળ સુધી તો ખૂબ સરસ દેખાય છે. લાઇટની આમે ક્યાંય જરૂર નથી, અને જે તે વખતે લાઇટ તો હતી નહીં એટલે આવી બધી જરૂર નહીં પડતી હોય. હવે આ જે પહેલો તમને બતાવી દો, આ પહેલો કૂવો છે. એ પહેલો કૂવો ખૂબ જ ફેસ સુધી ભરેલો છે. 50 ફૂટ જે પહેલું ઝરણું આવે ત્યાં સુધી આને ભરી દીધું હતું. અંદર નીચે પાણીની અંદર જે ઝરણા વહેતા હોય એની અંદર આ પહેલા ઝરણા સુધી ભરેલું છે. અત્યારે પણ ખૂબ જ ક્લિયર પાણી દેખાય છે, નીલા કલરનું, એટલે બ્લુ કલરનું ખૂબ સરસ પાણી. હવે તમને કહું કે આ રૂડાબાઈની વાવ છે ને, એ રૂડાબાઈ વીરસંગ વાઘેલા મરી ગયેલા, એના પછી મોહમ્મદ બેગડાએ આનો કબજો લીધો હતો. અને રૂડાબાઈને ખૂબ રૂડાબાઈથી આકર્ષી ગયા હતા, એટલે એમણે પછી એમની સાથે મેરેજ કરવાની વાત કરી. એટલે રૂડાબાઈએ કીધું કે જો આ વાવનું બાંધકામ પૂરું થાય તો હું આપની સાથે મેરેજ કરીશ. એટલે આ નીચે જે છે ને અત્યારે એ મુસ્લિમ શૈલીનો થોડુંક દેખાય છે. જો 3 માળ સુધી હિન્દુ શૈલી દેખાય છે, ફર્સ્ટ ક્લાસ. પછી આ જે સામે મને એવું લાગે છે, પછી જે હોય આર્કિયોલોજીકલ પ્રમાણે જે હોય, પણ અત્યારે ક્લિયર દેખાય છે કે છેલ્લા નીચેના 2 માળ મુસ્લિમ શૈલી પ્રકારના દેખાય છે ને ઉપર આપણે હિન્દુ કોતરણી છે. એટલે મોહમ્મદ બેગડાએ 1499માં આનું કામ પૂરું કર્યું હતું ને પછી રૂડાબાઈને અહીંયા જોવા બોલાયેલા, અને રૂડાબાઈએ પછી હિન્દુ, જો કે આપણે હિન્દુ સ્ત્રીઓને છાજે એવું જ કામ કરેલું એ કે એમણે પછી એની સાથે લગ્ન ના કરી ને આની અંદર વાવમાં પડીને આત્મહત્યા કરી હતી. પણ એમને લાગ્યું કે મારું પોતાનું પ્રજાનું કામ પૂરું થઈ ગયું, પછી આ એમણે પગલું લીધું હતું. ત્યાં સુધી એ બેસી રહેલા.
ખૂબ સરસ. આમ નીચેથી ઉપર જોઈએ તો આવો સરસ નજારો દેખાતો હોય છે. 5 માળ નીચેથી દેખાય છે, ખૂબ સરસ રીતે કોતરણીવાળા. અષ્ટાકારે આ બનેલી છે, અષ્ટાકારે એનું બાંધકામ કરેલું છે. નીચે મુસ્લિમ શૈલીમાં દરવાજાઓ બનાવેલા છે. જોકે ગોખલાઓ તો તોય હજુ હિન્દુ શૈલી પ્રમાણે બનાવેલા જ છે. નીચે ભગવાનના ગોખલાઓ છે એટલે નીચે પણ પૂજા કરતા હશે. જે તે વખતે પાણીયારીઓ આવતા હશે એ ભગવાનને પગે લાગી જલ દેવતાને નમન કરીને પછી ગ્રહણ કરતા હશે. એવું હિન્દુ સંસ્કૃતિની રીતિ રિવાજ પ્રમાણે એ લોકો સારા સંસ્કારોથી આ રીતે કરતા હશે એવું લાગે છે. પણ અત્યારે પણ આનો નજારો ખૂબ સરસ છે. પુરાતત્વ વિભાગ આની ખૂબ સરસ જાળવણી કરી રહ્યું છે. લોકો પણ આવે છે તો ખરેખર ચોખ્ખાઈ રાખશે. આ અંદરનો ઊંડો બીજો કૂવો છે આગળનો, જે ઘણે નીચે સુધી, એમાં પાણી ખૂટતું જ નહીં હોય ને એ ત્યાંથી ગરગડી ખેંચવા માટે પહેલાંનો ઉપયોગ થતો હતો ને આ પાણીયારીઓ ડાયરેક્ટ ભરતી હોય એના માટે ઉપયોગ થતો હશે. આ નીચેથી આપણે બહાર જવાનો જે વ્યૂ હોય, નીચેથી ઉપર જોઈએ ત્યારે આટલું સરસ દેખાતું હોય છે. બધા નીચે વાવમાં ઉતરી રહ્યા છે જોવા માટે સહેલાણીઓ. તમને બતાવી દઉં આગળ. છેક સુધી પ્રકાશ આનો ખૂબ સરસ રહેતો હોય છે, ક્યાંય પ્રકાશની જરૂર નથી. તમને મેં કીધું એ રીતે પ્રાચીન ગુજરાતમાં આપણે આ રીતે વાવનું બાંધકામ ખૂબ સરસ થયેલા છે. ઘણી જગ્યાએ બધી વાવો છે. અમદાવાદમાં છે, પાટણમાં છે. એ પાણીના ખપત માટે જે રાજાઓ હતા એ આ રીતે વાવનું બાંધકામ કરાવતા હતા. વાવ જે સ્ટ્રક્ચર છે એ ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. બીજે ક્યાંય લગભગ વાવ જેવું હોતું નથી. આજે આ રીતે આપણે નીચેથી ફરીને પાછા ઉપર આવ્યા. જો ખૂબ જ સરસ, આનો પ્રકાશ ખૂબ જ સરસ સુંદર દેખાય છે. પ્રકાશની એ લોકો પ્રકાશ અને હવાની અવર જવરની ખૂબ આમ વિચારીને આ લોકોએ આ બાંધકામ કરેલા છે કે અંદર ભીડ હોય ને શ્વાસ ગુંગળાય નહીં આટલા ઊંડે, એ પણ ખૂબ ધ્યાન રાખેલું છે બાંધકામ કરનારે. આ શ્રીમાળી જ્ઞાતિના ભીમા નામના કોઈ કારીગર હશે. એમણે કહેવાય છે કે એમણે આનું બાંધકામ કરેલું છે. આ જે મેન એન્ટ્રીનો પરસાળ હતો એ નીચેથી જોઈએ તો આ રીતે આટલો ખૂબ સરસ સુંદર દેખાય છે ઉપર જતા. આ રીતે બાંધકામ કરવાથી રાજાનો પોતાને કેટલો કલાનો શોખ છે એ આપણને ખબર પડતી હતી એ વખતે, કે જે તે બાંધકામ કરનાર કેટલા આમ કલાના પ્રિય માણસ હશે. આ વાવ બનાવવા માટે ગાડાની ધરીઓમાં જે ઓઇલ મૂકવામાં આવે ને એ 1 લાખ ટંકાનું હતું. એટલે તમે વિચારો કે આની અંદર કેટલો ખર્ચ થયો હશે એનું કોઈ અનુમાન જ નથી. ગાડાની ધરીઓમાં જો 1 લાખ ટંકાનું ઓઇલ વપરાતું હોય તો આનો ખર્ચો કેટલો હશે એ વિચારવા જેવું છે. રૂડાબાઈ ખૂબ જ પ્રજાવત્સલ હતા, આનાથી ખૂબ ખબર પડે આપણને.